હાય ગાઈઝ, હાય એવરીવન, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. નેક્સ્ટ જોઈએ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં પાર્ટ 2. ચાલો, સમગ્ર કાર્બોક્સિલિક સમૂહ જે આગળનો પાર્ટ જોયો એ પાર્ટની અંદર જે કાંઈ બાકી રહી ગયેલું તો એ જોઈએ છે સમગ્ર કાર્બોક્સિલિક સમૂહને લીધે થતી પ્રક્રિયાઓ. બરાબર. ચાલો, તો COOH સમૂહને લીધે થતી પ્રક્રિયાઓ જો એસેટિક એસિડનું રિડક્શન થાય, કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ડાયબોરેન એટલે B2H6 સાથે રિડક્શન કરવામાં આવે તો શું થાય? તો જો પ્રાથમિક આલ્કોહોલ બને, જો બની ગયો C3COOH લેવામાં આવે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણને ખબર છે શું છે બોલો, રિડક્શન કરવાનું કામ કરે. હા, ચાલો, તો રિડક્શન પ્રક્રિયા કરાવી નાખે એટલે શું થાય? જો રિડક્શન થઈ જાય, ઇથેનોલ અથવા તો પ્રાઇમરી આલ્કોહોલ છે એ આપણને પ્રાપ્ત થઈ જાય. બરાબર. CO સમૂહનું CH2 સમૂહમાં રિડક્શન થઈ જાય અને COOH માંથી શું બની જાય? CH2OH છે એ પ્રાપ્ત થાય. તો આ રીતના કાર્બોક્સિલિક એસિડમાં ફર્સ્ટ એસેટિક એસિડ લેવામાં આવે તો એ એસેટિક એસિડનું શું થઈ જાય બેટા? રિડક્શન છે એ રિડક્શન થઈ જાય. નેક્સ્ટ જોઈએ પછી કાર્બોક્સિલિક એસિડનું હાઇડ્રોઆયોડિક એસિડ. હાઇડ્રોઆયોડિક એસિડ એટલે HI, હા, બીજું કાંઈ નહીં. અને લાલ ફોસ્ફરસ વડે 473 કેલ્વિન ટેમ્પરેચર પર રિડક્શન કરાવવામાં આવે. ધેન પ્રેઝન્સ ઇઝ રેડ ફોસ્ફરસ. તો આપણને શું બને છે? આલ્કેન છે એ પ્રાપ્ત થાય. COOH સમૂહનું રિડક્શન થઈ જાય. શેમાં રિડક્શન થઈ જાય? CH3 સમૂહમાં. બરાબર. ઇથેનોઇક એસિડ લેવામાં આવે 6HI, લાલ ફોસ્ફરસની પ્રેઝન્સમાં 473 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરાવવામાં આવે તો જો આલ્કેન બની જાય. COOH સમૂહનું રિડક્શન થાય, શું બની જાય? CH3 આખું દૂર થઈ જાય, એની જગ્યાએ શું થઈ ગયું? CH3 માં રિડક્શન થઈ જાય, પાણી અને આયોડીન છે એ દૂર થઈ જાય. તો આ રીતના ઇથેનોઇક એસિડમાંથી શું બની જાય છે બેટા? ઇથેન છે એ પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? યસ. સંઘવી, શેખ, મુબાસીરા, ખબર પડી બેટા? ચાલો નેક્સ્ટ જો પછી ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન, યુ નો ધેટ વોટ ઇઝ ડીકાર્બોક્સિલેશન? ડીકાર્બોક્સિલેશન થાય. હા, ચાલો, તમને ખ્યાલ જ હશે. જો શું થાય? કાર્બોક્સિલિક એસિડ સાથેની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં CO2 નું એક અણુ છે એ શું થઈ જાય? મુક્ત થાય. હા, અને હાઇડ્રોકાર્બન બનાવી દે. જો હાઇડ્રોકાર્બન બનાવી દે, નોર્મલ કાર્બન છે એ બનાવી દે, મતલબ હાઇડ્રોકાર્બન આલ્કેન, આલ્કીન કે અલ્કાઇન બનાવી નાખે. એસિટિક એસિડ કે કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ લીધેલું હોય, કાર્બોક્સિલિક એસિડ અથવા તો તેમનો સોડિયમ ક્ષાર લેવામાં આવે જેની અંદર સોડા લાઇમનો ઉપયોગ થાય. હા, NaOH અને CO નું 3:1 પ્રમાણ ધરાવતું મિશ્રણ ગરમ કરવામાં આવે તો ડીકાર્બોક્સિલેશનથી શું થાય? એક કાર્બન પરમાણુ ઓછો ધરાવતો હાઇડ્રોકાર્બન છે એ પ્રાપ્ત થાય. સોડિયમ એસિટેટ, કેટલા કાર્બન છે? હાઉ મેની કાર્બન આર પ્રેઝન્ટ ઇન ધીસ કમ્પાઉન્ડ? 2. રિએક્ટ વિથ NaOH સાથે પ્રક્રિયા થાય એટલે જો શું થઈ જાય? હા, Na2 N2 C N2 CO3 આટલું દૂર થઈ જાય. હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાઈ જાય? CH3 સાથે. એટલે શું બની ગયું? મિથેન છે એ પ્રાપ્ત થાય. તો આ રીતના શું થઈ જાય? ડીકાર્બોક્સિલેશન થાય. પછી જો ડાયકાર્બોક્સિલિક એસિડ હોય જેમાં એક જ કાર્બન પરમાણુ ઉપર 2 COOH જોડાય તો એને શું કહેવાય? ડાયકાર્બોક્સિલિક એસિડ. તો જો અહીંયા શું છે? CH2 2 COOH જોડાયેલા છે કે નહીં? એટલે આને શું કહેવામાં આવે? ધીસ ઇઝ કોલ્ડ ડાયકાર્બોક્સિલિક એસિડ. હા, માત્ર 415 to 435 કેલ્વિન ટેમ્પરેચરમાં હીટ કરવામાં આવે ધેન પ્રોડ્યુસ ડીકાર્બોક્સિલેશન થાય. ફરીથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય. જો શું બની જાય? CH3COOH અને અહીંયાથી એક CO2 છે શું થઈ જાય? દૂર થઈ જાય. ઇથેનોઇક એસિડ છે એ બને એટલે એક COOH દૂર થઈ જાય. ટૂંકમાં એક કાર્બન ઓછી સંખ્યા ધરાવતો એસિડ છે એ પ્રાપ્ત થાય. જો પ્રોપેન ડાયોઇક એસિડ હતું તો ઇથેનોઇક પ્રોપેનમાંથી શું બની ગયો? ઇથેન. ખબર પડી? તો આ રીતના એમની પ્રોસેસ છે એ થાય. ચાલો નેક્સ્ટ જો કોલ્બે વિદ્યુત વિભાજન 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હશે ડિટેલમાં. વિદ્યુત વિભાજિત રિડક્શન અથવા વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન. કંઈ નહીં કરવાનું. શું કરવાનું? ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર એમના જલીય દ્રાવણનું શું કરવામાં આવે? વિદ્યુત વિભાજન કરતા ઓક્સિડેશનને લીધે જો એનોડ પર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને બમણા કાર્બન ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બમણા કાર્બન ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય અને કેથોડ પર શું મળે? હાઇડ્રોજન. જો જે કાંઈ હોય કાર્બોક્સિલિક એસિડ એમાંથી ડબલ બમણા કાર્બન ધરાવતો શું મળી જાય? એક તો શું બને બેટા? આલ્કેન. ફર્સ્ટ પોઈન્ટ.
પછી બીજું શું થાય, વિદ્યુત વિભાજન કરાવવામાં આવે તો એનોડ પર કોણ મળે, CO2. કેથોડ પર શું બને, કેથોડ પર કોણ મુક્ત થાય, હાઇડ્રોજન. ખ્યાલ આવ્યો? તો આ રીતના કોલબે વિદ્યુત વિભાજન થાય. કોલબે RCOO એને વિદ્યુત વિભાજન કરાવવામાં આવે તો જો COO માઇનસ આયન અલગ થઈ જાય, Na પ્લસ આયન અલગ છે અલગ થઈ જાય, બરાબર. RCOO માઇનસ, અહીંયા RCOO માઇનસ, અહીંયા COO માઇનસ નહીં, RCOO માઇનસ ને એને અલગ થઈ જાય વિદ્યુત વિભાજન થાય તો જો એનોડ પર RCOO માઇનસ માંથી શું બની ગયું, આલ્કેન. કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો, 2 ઇલેક્ટ્રોન દૂર થયા, જે કોની સાથે રિએક્ટ કરી લે, Na પ્લસ. તો કેથોડ પર જો Na પ્લસ 2 ઇલેક્ટ્રોન તો શું બની ગયું, 2Na. 2Na ની પાણી સાથે પ્રક્રિયા થાય તો NaOH, અને એનોડ પર કેથોડ પર શું બની જાય, હાઇડ્રોજન છે એ બની જાય. તો આ રીતના આખી પ્રોસેસ થાય. આ એની મિકેનિઝમ છે. આખી રિએક્શન જો સાથે લખી, સોડિયમ એસિટેટ રિએક્ટ વિથ વોટર એન્ડ ધેન ઇલેક્ટ્રોલાઇસિસ ગિવ્સ ટુ ફર્સ્ટ શું બન્યું, ઇથેન. પછી શું બન્યું, કાર્બન ડાયોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન છે એ મુક્ત થાય. તો આ રીતના એમની પ્રોસેસ છે આખી પ્રોસેસ થાય. પછી જો અંશ ડીકર પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડનું નિર્માણ થાય. સિલ્વર કાર્બોક્સિલેટ આયન લેવામાં આવે, એમને X2 સાથે પ્રક્રિયા, એટલે કંઈ નહીં, એક XR સાથે જોડાઈ જાય, આલ્કાઇલ હેલાઇડ બની જાય. એક X Ag સાથે જોડાઈ જાય, AgOG AgX બને. વધુ શું, COO તો શું મુક્ત થઈ ગયું, CO2. લાઈક જો સિલ્વર એસિટેટ લેવામાં આવે, Br2 સાથે પ્રક્રિયા થાય તો એક તો AgBr બની જાય, એક CH3Br મિથાઇલ બ્રોમાઇડ બની જાય, AgX, અને શું દૂર થઈ જાય, CO2 છે એ દૂર થાય. તો આ રીતના કઈ પ્રક્રિયા થાય, અંશ ડીકર પ્રક્રિયા છે એ થાય. પછી જો કીટો એસિડ હોય તો એમનું ડીકાર્બોક્સિલેશન, કાર્બોક્સિલિક સમૂહ જે કાર્બન સાથે જોડાય એ આલ્ફા કાર્બન બની ગયો. કીટોન સમૂહ છે C ડબલ બોન્ડો, મંડ H2SO4 સાથે હીટ કરાવવામાં આવે તો સિમ્પલ CO2 છે એ અહીંયાથી દૂર થઈ જાય, અને અહીંયા હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જોડાઈ જાય, એટલે જો CH3CHO બન્યો અને CO2 દૂર થઈ ગયો. એવી જ રીતના જો CH3CO ડબલ બોન્ડો COOH મંદ H2SO4 વધુ ગરમીમાં લેવામાં આવે અને પ્રક્રિયા કરાવવામાં આવે તો પણ એઝ ઇટ ઇઝ CO2 દૂર થઈ જાય, હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ જાય, CH3CHO, અને અહીંયા શું બની જાય, CO2 ના ફોર્મમાં એ દૂર થઈ જાય. ખ્યાલ આવ્યો? એવી જ રીતના શું કરવામાં આવે, સાયક્લિક કમ્પાઉન્ડ લેવામાં આવે, C ડબલ બોન્ડો COOH લીધું, પછી CH3 લીધેલું છે તો પણ શું થાય છે, તો પણ જો તો પણ આવું જ થશે, બરાબર. તો જો એમની અંદર પણ એઝ ઇટ ઇઝ સેમ હીટ કરાવવામાં આવે, ગરમ થાય, એટલે અહીંયાથી કોણ દૂર થઈ જાય બેટા, CO2 દૂર થઈ જાય. CO2 અહીંયાથી CO2 દૂર થઈ ગયું, વધ્યું શું, હાઇડ્રોજન. એ હાઇડ્રોજન ક્યાં જોડાઈ જાય, તો કે એ હાઇડ્રોજન છે કોની સાથે જોડાય, કાર્બન સાથે જોડાઈ જાય હીટ કરતા, તો CH3 બની જાય અને CO2 દૂર થઈ જાય. તો આ રીતના આખી પ્રોસેસ છે કીટો એસિડનું શું થઈ જાય, ડીકાર્બોક્સિલેશન, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. આલ્ડીહાઇડ અને કીટોનનું નિર્માણ થાય. કેલ્શિયમ ડાયએસિટેટ લેવામાં આવે, કેલ્શિયમ ડાયએસિટેટ, એટલે જો બંને બાજુ એસિટેટ અણુ હીટ કરાવવામાં આવે તો એસિટોન બની જાય, CH3CO CH3. પછી શું થાય, CaCO3 દૂર થઈ જાય, Ca અહીંયાથી CO3 આટલું દૂર થઈ જાય, એટલે જો શું વધ્યું, CH3CO CH3 કીટોન બની ગયો, એસિટોન. CaCO3 દૂર થઈ ગયો. એવી જ રીતના શું કરવામાં આવે, કેલ્શિયમ એસિટેટ ને કેલ્શિયમ ફોર્મેટ લેવામાં આવે તો પણ શું થાય, જો CH3CHO જોડાઈ જાય, 2 અણુ એમના મળી જાય અને શું દૂર થઈ જાય, CaCO3 થઈ ગયું, C ડબલ બોન્ડ O, અને અહીંયાથી ઓક્સિજન એટલે CaCO3 દૂર થઈ ગયું. જો તો 2 અણુ એમના પણ દૂર થઈ જાય. તો આ રીતના એમની આખી પ્રોસેસ છે, પ્રોસેસ થાય. ખ્યાલ આવ્યો તમને? ચાલો, તો આ રીતના જોવા મળે કેલ્શિયમ એસિટેટ, કેલ્શિયમ ફોર્મેટ, તો C3CHO અને CaCO3 છે શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. ચાલો નેક્સ્ટ જો ફોર્મિક એસિડ લેવામાં આવે, 2 મોલ લઈ MnO મેંગેનીઝ ઓક્સાઇડની પ્રેઝન્સમાં 300 ડિગ્રી સેલ્સિયસે હીટ કરવામાં આવે તો શું બને, ફોર્માલ્ડીહાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય. એવી જ રીતના 2 મોલ એસેટિક એસિડના લેવામાં આવે, એઝ ઇટ ઇઝ રિએજન્ટ લેવામાં આવે તો શું બને છે, એસિટોન, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે આપણને પ્રાપ્ત થાય. ખબર પડી? ગીતા સીતા બબીતા ક્લિયર? ચાલો નેક્સ્ટ જો કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહને લીધે થતી પ્રક્રિયા હેલ વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા, HVZ પ્રક્રિયા પણ કહેવામાં આવે, હેલોજિનેશન થઈ જાય એની અંદર. ચાલો કંઈ જ કરવાનું નથી. કાર્બોક્સિલિક એસિડના આલ્ફા પરમાણુ હોય, Cl2 અથવા Br2 વડે લાલ ફોસ્ફરસની પ્રેઝન્સમાં, જો Cl2 અથવા લાલ ફોસ્ફરસની પ્રેઝન્સમાં
પ્રક્રિયા કરવામાં આવે Cl2 અથવા Br2 લઈએ એટલે હેલોજિનેશન થાય, બરાબર છે, અને શું બને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય, બરાબર। જો ફરીથી જો શું કરવાનું, હા, કાર્બોક્સિલિક એસિડ જેમાં આલ્ફા પરમાણુ હાજર હોય તો એમનું શું કરવાનું, Cl2 અથવા Br2 સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે એટલે કંઈ નહીં, હેલોજિનેશન થાય, હેલોજન ઉમેરાઈ જાય બેટા અને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને। હા, આલ્ફા કાર્બન પર હેલોજન ઉમેરાય એટલે એને શું કહેવામાં આવે, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય। અને આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા। કઈ પ્રક્રિયા, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, ટૂંકમાં એને શું કહેવાય, HVZ તરીકે ઓળખવામાં આવે। જો પ્રોપેનોઇક એસિડ લેવામાં આવે, Cl2 અથવા લાલ ફોસ્ફરસની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે જો શું થાય છે, કંઈ જ નહીં, હા, કંઈ જ નહીં, Cl2 છે તો એક Cl સાથે હાઇડ્રોજન અહીંયાથી જોડાઈ જાય, શું દૂર થઈ ગયું, HCl ફર્સ્ટ સ્ટેપમાં, બીજો Cl છે આ આલ્ફા કાર્બન છે તો આલ્ફા કાર્બન સાથે આ Cl જોડાઈ જાય અહીંયાથી એટલે જો શું વધ્યું, CH3 અહીંયા CH, કેમ, એક હાઇડ્રોજન દૂર થઈ ગયું, એની સાથે આલ્ફા કાર્બન એટલે Cl જોડાઈ ગયો અને COOH તો આલ્ફા કાર્બન છે એટલે આલ્ફા ક્લોરો 3 કાર્બન પ્રોપેનોઇક એસિડ। તો આ રીતના પ્રક્રિયા થાય। આ જે પ્રક્રિયા થાય આખી એ પ્રક્રિયાને શોર્ટમાં શું કહેવામાં આવે, HVZ, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા। કઈ પ્રક્રિયા બેટા, એક સાથે બોલો છો, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા। કઈ રિએક્શન, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય રિએક્શન। હા, હેલ-વોલહાર્ડ જેલિસ્કાય રિએક્શન, ખ્યાલ આવ્યો। ચાલો, જો એક કરતાં વધુ મોલ Cl2 કે Br2 લેવામાં આવે તો બીજા અને ત્રીજા આલ્ફા હાઇડ્રોજન પરમાણુનું પણ તબક્કાવાર વિસ્થાપન થઈ શકે। ઇથેનોઇક એસિડ હોય તો ક્લોરોઇથેનોઇક એસિડ બને, પછી જો ડાયક્લોરોઇથેનોઇક એસિડ હોય તો શું થાય, પછી આગળ જતા ટ્રાયક્લોરોઇથેનોઇક એસિડ બને, બરાબર। એટલે જો લીધું શું આપણે ઇથેનોઇક એસિડ, Cl2 પહેલા Cl ઉમેરાણો, ફરીથી Cl2 સાથે પ્રક્રિયાઓ, એક હાઇડ્રોજન દૂર થાય, બીજો Cl ઉમેરાણો, ફરીથી એક હાઇડ્રોજન અહીંયા વધ્યો એ દૂર થઈ જાય, Cl સાથે પ્રક્રિયા, Cl3 બન્યો એટલે તબક્કાવાર વિસ્થાપન થઈ જાય તો ઇથેનોઇક એસિડમાંથી ટ્રાયક્લોરોઇથેનોઇક એસિડ છે એ આપણને પ્રાપ્ત થાય। આ રીતના પ્રક્રિયા થાય। ઓકે, ચાલો નેક્સ્ટ જો બેટા, આલ્ફા હેલો એસિડ લેવામાં આવે, NaOH કે KOH સાથે પ્રક્રિયા થાય એટલે સિમ્પલ શું થાય તો કે ભાઈ અહીંયાથી હેલોજન દૂર થઈ જાય, ફર્સ્ટ સ્ટેપમાં OH છે કાર્બન સાથે જોડાઈ જાય એટલે જો આલ્ફા હાઇડ્રોક્સી એસિડ બને, પછી અગેન ફેન્ટોન રિએક્શન કરાવવામાં આવે તો કીટેન યુક્ત કમ્પાઉન્ડ છે R COOH પ્રાપ્ત થાય। પછી આલ્ફા હેલો એસિડ લે એમોનિયા સાથે પ્રક્રિયા થાય એટલે હેલોજન દૂર થાય, શું જોડાઈ જાય, ત્યાં NH2 કાર્બન સાથે જોડાઈ જાય, અહીંયા NH2 છે એ જોડાઈ જાય એટલે શું બની જાય, આલ્ફા એમિનો એસિડ બને। CN સાથે પ્રક્રિયા થાય તો KX દૂર થઈ જાય, કોણ જોડાઈ જાય કાર્બન સાથે, CN, તો જો આલ્ફા સાઇનો એસિડ બને। આગળ જતા જો એમનું જળ વિભાજન કરાવવામાં આવે એસિડની પ્રેઝન્સમાં તો શું થાય, અહીંયા તો આપણને શું બની જાય, ડાયકાર્બોક્સિલિક એસિડ છે ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય। અને જો NO3 સાથે હીટ કરાવવામાં આવે તો શું થાય, અહીંયાથી NO3 કાર્બન સાથે જોડાઈ જાય એટલે આલ્ફા નાઇટ્રો એસિડ છે એ આપણને પ્રાપ્ત થાય, બરાબર। તો આ રીતના આખી પ્રોસેસ છે એ પ્રોસેસ થાય, ખ્યાલ આવ્યો, સમજ પડી દરેકને। ચાલો, તો આ આલ્ફા હેલો એસિડ સાથે પ્રક્રિયા થાય। પછી જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરેક ચેપ્ટરની અંદર લાસ્ટ ટોપિકમાં તમે જોયું હશે, ઇન ધ સેન્સ અહીંયા આપણને આઈડિયા આવે કે આ ચેપ્ટર ફિનિશ થવા માટે આવ્યું છે, બરાબર। તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે। COOH કેવો સમૂહ છે, બિન સક્રિય અને મેટા નિર્દેશક છે, ઉગ્ર પરિસ્થિતિમાં જ પ્રક્રિયા કરે, બાકી એ ગમે એની સાથે કરી ન લે, આપણા માઇન્ડ જેવું ન હોય, એને આપણા મગજને કેમ મજા આવે ત્યારે ઉગ્ર થઈ જાય એવું જોવા મળે નહીં। ચાલો, પછી COOH સમૂહ બેન્ઝીન વલયને બિન પ્રતિક્રિયાત્મક કરે એટલે તો એ બિન સક્રિય છે। AlCl3 ઉદ્દીપક સાથે જોડાય એટલે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા, જો ઉદ્દીપક કાર્બોનિલ સમૂહ સાથે જોડાતું હોવાથી ફિડલક્રાફ્ટ પ્રક્રિયા એ AlCl3 ઉદ્દીપક સાથે આપે નહીં, ખ્યાલ આવ્યો। તો એમની સાથે એમની પ્રક્રિયા ન થાય। જો બેન્ઝોઇક એસિડ લેવામાં આવે, બ્રોમિનેશન થાય તો બેન્ઝોઇક એસિડ COOH હા મેટા પોઝિશનનો નિર્દેશક કરે એટલે જે કાંઈ જોડાય COOH ના લીધે કઈ જગ્યાએ જોડાય બેટા, મેટા પોઝિશન પર। જો 3 બ્રોમો બેન્ઝોઇક એસિડ ને HBr નાઇટ્રેશન થાય એટલે કોણ જોડાઈ જાય, ખબર છે સર અમને, NO2 જોડાય, કઈ જગ્યાએ જોડાશે, કઈ પોઝિશન પર જોડાય, બોલો ગીતા સીता बबीता राम श्याम घनश्याम बताओ मुझे, हमें बताओ, हमें बताओ। खुशहाल यस,
સર મેટા સ્થાને જોડાય કેમ COOH છે સર COOH નો ધંધો શું કામ શું મેટા પોઝિશન પર જોડવાનું કામ કરે બરાબર એટલે મેટા સ્થાને જોડાઈ જાય જો 3-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બને એવી જ રીતના જો COOH લેવામાં આવે સલ્ફોનેશન કરાવવાનું સલ્ફોનેશન કરાવી એટલે સર એ પણ અમને ખબર છે શું SO3H જોડાય કઈ જગ્યાએ જોડાય મેટા પોઝિશન પર જોડાય જો મેટા પોઝિશન પર જોડાઈ જાય એટલે શું બની જાય 3-સલ્ફોબેન્ઝોઇક એસિડ છે એ બને બરાબર તો આ રીતના એમની પ્રક્રિયા છે એ પ્રક્રિયા થાય પછી જો કાર્બોક્સિલિક એસિડની ઉપયોગિતા મગજમાં રાખવાની ક્યારેક ક્યારેક MCQ માં આવી વસ્તુ પૂછે જે આપણે વિચાર્યું ન હોય એવું પૂછે બોલો આપણે તો સીધા જ 4 માર્ક્સ કટ થઈ જાય કે નહીં વિચાર્યા વગર એટલે દરેક વસ્તુ વાંચવાની વારંવાર એનું રિવિઝન કરવાનું મિથેનોઇક એસિડ ચર્મ ઉદ્યોગની અંદર વપરાય રબર ઉદ્યોગમાં ઔષધમાં રંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં વપરાય ઇથેનોઇક એસિડ રબરના સ્કંદક તરીકે પણ વાપરવામાં આવે ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય બરાબર પ્લાસ્ટિક રેયોન સિલ્કના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે ખાવાની સિલ્ક નહીં ખાદ્ય ઉદ્યોગમાં વિનેગર તરીકે અથાણાની બનાવટમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવે હેક્ઝેન્ડાયોઇક એસિડ એ નાયલોન 6 ના ઉત્પાદનમાં થાય બેન્ઝોઇક એસિડ યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે અને રંગ ઉદ્યોગમાં એનિલિન બ્લો બનાવવા માટે એમનો ઉપયોગ થાય ખોરાકમાં સાચવવા માટે કોનો ઉપયોગ થાય સોડિયમ બેન્ઝોએટ સાબુ અને ડિટર્જન્ટ હોય તો ભારે ફેટી એસિડ સોડિયમ સ્ટીઅરેટનો ક્ષાર લેવામાં આવે એ વાપરવામાં આવે પછી જો બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ રેઝિનની બનાવટમાં અને સાથે પોલિએસ્ટરની બનાવટમાં પછી પોલિએસ્ટરની બનાવટમાં બેન્ઝીન 1,4-ડાયકાર્બોક્સિલિક એસિડ વાપરવામાં આવે 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ રેઝિન માટે પોલિએસ્ટર માટે 1,4-ડાયકાર્બોક્સિલિક એસિડ વાપરવામાં આવે ખ્યાલ આવ્યો દરેકને સમજ પડી હા બોલો મિતભાઈ નંદિતા ખુશ્બુ દિવ્યા ક્લિયર બેટા માલા ચલો ઓકે બાય એવરીવન ગાઈઝ અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડની જે કાંઈ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉપયોગો હતા એ આપણે જોઈ લીધા ખ્યાલ આવ્યો દરેકને ઓકે તો આપણને જે આ ઓનલાઈન માધ્યમથી ભણવા મળે છે તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ આપણે થેન્ક યુ રીપી ઈ લર્નિંગ હબ બાય એવરીવન બાય બેટા